રોડ એક્સિડન્ટના પીડિતોને તાત્કાલિક સારવાર આપી અને તેમનો જીવ બચાવવા માટેની સંજીવની એટલે ભારત સરકારની નવી યોજના PM રાહત યોજના અમલમાં આવી છે. ગંભીર અકસ્માતના કેસોમાં જ્યારે પીડિતને ગોલ્ડન અવર એટલે કે પ્રથમ કલાકમાં જ પ્રોપર સારવાર મળી રહે તો તેમને જીવ બચાવી શકાય છે અને આવા કિસ્સામાં 50% મૃત્યુદર પણ ઘટાડી શકાય છે. આ ઉદ્દેશ્ય સાથે PM રાહત યોજનામાં પણ અકસ્માત થયાના 1 કલાકની અંદર સારવાર મેળવવા માટેનું પ્રાધાન્ય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત એક્સિડન્ટના 24 કલાકની અંદર નક્કી થયેલી હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરાવવાના રહેશે, નહીં તો આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. PM રાહત યોજના એ સંપૂર્ણ કેશલેસ યોજના છે. એક વખત દર્દીનું રજિસ્ટ્રેશન થયા પછી તેમના કોઈપણ પ્રકારના મેડિકલ રિપોર્ટ કે પછી દવાનો ખર્ચ દર્દીને ચૂકવવાનો નથી. તેમજ દર્દીને 7 દિવસ સુધીની જે પણ સારવાર આપવામાં આવશે તે તદ્દન ફ્રી રહેશે અથવા તો વધુમાં વધુ 1.5 લાખ સુધીની સારવાર ફ્રી આપવામાં આવશે. રોડ અકસ્માતના કેસમાં 112 પર કોલ કરવાથી સમયસર માહિતી અને સારવાર મેળવી અને જીવન બચાવી શકાય છે. આ યોજના અંતર્ગત એક્સિડન્ટના કેસમાં નક્કી થયેલી હોસ્પિટલમાં કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ તેમનું રજિસ્ટ્રેશન કરી અને તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવામાં આવશે, પરંતુ પાછળથી તેમનું આધાર કાર્ડ સબમિટ કરાવી દેવાનું રહેશે. આ યોજના માટે ભારતના તમામ નાગરિક એલિજિબલ છે. તેના માટે કોઈ આવકના દાખલાની જરૂર નથી તેમજ આયુષ્માન કાર્ડની પણ જરૂર નથી. રોડ અકસ્માતમાં મૃત્યુદર ભારતમાં સૌથી વધુ છે, તેથી આ યોજના ખૂબ જ અગત્યની છે. તમામ લોકો સાથે આ માહિતી શેર કરશો.